મોર્નિંગ, જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો મિત્રો, સૌપ્રથમ તો તમને બધાને ખ્યાલ જ છે કે આ કોરોના મહામારીના સંદર્ભમાં અથવા તેને ધ્યાનમાં લઈ તમને બધાને ગવર્મેન્ટ સરકારશ્રીએ માસ પ્રમોશન આપી દીધું છે અને બધા જ પાસ થઈ ગયા છો. રિઝલ્ટ આવે ત્યારે પણ પાસ તો છો જ. બધાને એ બદલ ધન્યવાદ. હવે મિત્રો, તમે સાયન્સ સિલેક્ટ કરેલું છો, ઓકે? તો આજે હું તમને સાયન્સ વિશેની થોડીક માહિતી આપીશ, ખાસ કરીને ગ્રુપ સિલેક્શન, એ ગ્રુપ, બી ગ્રુપ. નો ડાઉટ કે તમારામાંથી તમે લોકોએ નક્કી કરી લીધું હશે કે કોને એ ગ્રુપમાં જવું છે, કોને બી ગ્રુપમાં જવું છે, પણ છતાં એ ગ્રુપમાં કઈ રીતે તમે આગળ વધી શકો, તમારી કારકિર્દી કયા પ્રકારની બનાવી શકો, એની માહિતીની ચર્ચા હું થોડીક આજના લેક્ચરમાં તમારી સાથે કરીશ. હું તમને મારો પરિચય આપી દઉં તો તમે લોકોએ એડમિશન લીધું શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલયમાં એવા ફિઝિક્સ વિષય સાથે આપણે કામ કરીશું, બરાબર? મારું નામ છે હિતેશ ગોહેલ, MSc BEd, અને છેલ્લા 20 વર્ષ થયા, આમ ગવર્મેન્ટમાં 8 વર્ષ થયા, પણ છેલ્લા 20 વર્ષ થયા આ ફિઝિક્સ વિષય હું ભણાવું છું. 2001થી ચાલુ કરી. તો આ 20 વર્ષના અનુભવના આધારે અમુક માહિતી તમારી સાથે શેર કરવા માંગુ છું. જો મિત્રો, અત્યારની પરિસ્થિતિ એવી છે, એટલે તમને ખ્યાલ જ છે કે તમે લોકોને 9મામાં માસ પ્રમોશન મળેલું છે, 10મામાં માસ પ્રમોશન છે, ઓનલાઈન લેક્ચર ચાલતા હતા, તમે લોકો ભણતા હતા, વચ્ચે થોડોક વાર ઓફલાઈન ભણેલા હતા. 9મામાં તો ઘણું બધું ઓફલાઈન ભણ્યા, પછી રજા પડી હતી. પણ પરિસ્થિતિ એ છે કે 100% તમને કે અમને તમારી એબિલિટીનો ખ્યાલ નહીં આવી શકે. કદાચ તમને પણ તમારી ક્ષમતાનો ખ્યાલ, કારણ કે બોર્ડ એક્ઝામિનેશન આપી હોત અને રિઝલ્ટ આવ્યો તો 100% કદાચ ખ્યાલ આવી શકે કે આપણી એબિલિટી શું છે. એનીવે, સાયન્સ કોઈ અઘરી વસ્તુ નથી, પહેલાં તમને કીધું. એટલે એવું કંઈ નથી કે 90% આવ્યા હોય તો સાયન્સ રખાય, 60 આવ્યા હોય તો ન રખાય. સાયન્સ એવા વિદ્યાર્થીએ રખાય કે જેને સાયન્સમાં રસ હોવો જોઈએ. પહેલા તો મિત્રો, આપણને જે તે વિષયમાં રસ હોય એ જરૂરી છે. ક્લિયર થાય? આપણે ઘણીવાર વર્ષો પહેલા જોયેલી ફિલ્મના ડાયલોગ હજી તમને ઘણાને યાદ હશે. હું હમણાં એમ બોલું કે શોલે તો તરત ગબ્બર સિંહ આપણા મગજમાં યાદ આવી જાય, બરાબર છે? કિતને આદમી થે, તમારા ઘણાને ખબર હશે. હવે એ પિક્ચર ખરેખર તો તમારા જન્મ પહેલાનું છે, તમારા જન્મ પહેલાનું પિક્ચર છે મિત્રો, છતાં એટલું ફેમસ છે. અને અમુક ફિલ્ડમાં આપણો રસ હોય, ફિલ્મ છે, બરાબર છે, યુટ્યુબની અમુક ચેનલો છે, બરાબર. હમણાં તમને કહેવાય કે યો હની સિંહનું ગીત ગાવા માંડો તો બધા એને ગાવા માંડો, પણ જો હું તમને પૂછું ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ બોલો તો લગભગ અડધાને આવડશે. એ ત્રીજો પૂછો એટલે પહેલો બીજો પૂછો તો 20% જ આવડે, કારણ કે ત્રીજો બહુ હતો છેલ્લો ને, આઘાત પ્રત્યાઘાત સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના, એટલે ઘણાને યાદ રહી ગયો હોય. પણ એનીવે, આપણે જ્યારે સાયન્સ સિલેક્ટ કર્યું છે તો હવે આપણે ગંભીરતા કેળવવી પડશે. આપેલી સૂચના, સાયન્સમાં અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે, એની બાબતે હું તમને સૂચના આપું છું. ઓફલાઈન જ્યારે થશે ત્યારે, પણ અત્યારે તમે જ્યારે ઓનલાઈન ભણી રહ્યા છો ત્યારે મિત્રો, જે કાંઈ લેક્ચર ઓનલાઈન મૂકવામાં આવે એ નિયમિત રીતે જોવા પહેલી પ્રાયોરિટી. પહેલા તો નિયમિત લેક્ચર જોવો, એક ધારા. ઘણીવાર શું થાય છે, અમારો અનુભવ છે મિત્રો, કે લેક્ચરમાં જોઈન થાય, વળી 10 મિનિટ જોવે, પછી ક્યાં તો લિંક પડી છે ને આપણે પછી જોઈ લેશું, વળી પાછું જોવે તો ઓલું આગળનું જે હોય ને એ આપણું કન્ટિન્યુટી તૂટી ગઈ હોય. એટલે પહેલી સૂચના શું છે કે જે તે લેક્ચર કન્ટિન્યુઅસ મેક્સિમમ 1 કલાકનો હોય છે, 1 કલાકથી વધારે કોઈ લેક્ચર નહીં હોય, બરાબર. અને જે શરૂઆતમાં તો પોણી કલાકના જશે કદાચ, પણ પહેલા તો એ ટેવ પાડો કે જે તે લેક્ચર કન્ટિન્યુઅસ આખો જોવો, ઓકે? પછી જે તે લેક્ચરમાં જે હાઈલું હશે એની હોમવર્કની PDF અમે તમને મોકલાવશું જ આપણા વોટ્સએપ ગ્રુપમાં. એટલે એ જે PDF આવે એ હોમવર્ક હશે, એટલે એ જ PDF પ્રમાણે હોમવર્ક 2 વાર દરેકે લખવાનું અને એનો ફોટોગ્રાફ પાડી અને તમારા હોમવર્ક ગ્રુપમાં એ તમને નિમેશ સર જે કંઈ કહે પ્રમાણે એમાં મોકલવાનું.
એટલે પહેલો વસ્તુ લેક્ચર નિયમિત આખો એક ધારો જોવાનો, જે શેડ્યુલ હોય એ પ્રમાણે. પછી એનું હોમવર્ક નિયમિત 2 વાર લખવાનું અને એ પાછું પીડીએફમાં ફોટો પાડી અને મોકલવાનું, જેથી અહીંયા પણ તમારો હોમવર્ક ચેક થશે. પછી જે લેક્ચર ચાલ્યો હોય એને લગતી કંઈ ક્વેરી હોય તો મિત્રો આપણું જે વોટ્સઅપ ગ્રુપ છે એમાં અમે બધા શિક્ષકો જોઈન્ટ જ છીએ. એટલે તમને જે કંઈ પ્રશ્નો હોય એ પ્રશ્ન એ વોટ્સએપ ગ્રુપના માધ્યમથી તમારે પૂછી લેવાનો. એટલા માટે પૂછવાનો મિત્રો, વોટ્સઅપના માધ્યમથી તમે ડાયરેક્ટ અમને ફોન કરી શકો, નો પ્રોબ્લેમ. પણ ઘણી વાર એવું પડે કે તમારો પ્રશ્ન બીજા વિદ્યાર્થીને પણ હેલ્પફુલ થઈ શકે. એટલે જો તમે વોટ્સએપ ગ્રુપમાં મૂકી દીધો હોય તો શું થાય કે એનો જવાબ જે આવે એ બીજા વિદ્યાર્થીના મનમાં એક પ્રશ્ન હોય તો સોલ્વ થઈ જાય. તો અમારે એકને એક પ્રશ્નના ઘણા બધા વિદ્યાર્થીને અલગ અલગ જવાબ ન આપવા પડે. તમે ફોન ન કરો એવું નથી કહેતા, બરાબર? યુ આર ઓલવેઝ વેલકમ. તમે અમને ફોન કરી શકો છો જ, પણ છતાંય વોટ્સઅપના માધ્યમથી મૂકી દો. ક્લિયર થાય? અને તો અમે એનો પૂરતો વ્યવસ્થિત જવાબ આવે. ઘણી વાર તમને ટાઈપિંગમાં પ્રશ્ન હોય તો આપણને ખબર છે, એમાં ઓડિયો રેકોર્ડિંગ કરીને મોકલી શકો છો. એટલે તમારો પ્રશ્ન હોય ઓડિયો બોલવાનો, આખો પ્રશ્ન બોલાઈ જાય એટલે મૂકી દો એટલે તમારો ઓડિયોમાં અમને સંભળાઈ જશે. એટલે ઘણી વાર એવું પડે કે જવાબ એ અમુક ઓડિયો ફોર્મમાં જ અમે તમને રિપ્લાય આપશું કે જેથી તમને વ્યવસ્થિત સંભળાય. કારણ કે ટાઈપિંગમાં ઘણી વાર કદાચ મિસ્ટેક થાય. અમુક જવાબ એવો હોય ટાઈપિંગ સાથે, અમુક જવાબ એની ગણતરી કરીને અમે પીડીએફનો ફોટો પાડીને તમને જવાબ મોકલશું. એટલે તમને જે કાંઈ પ્રશ્ન થાય એનું સમાધાન નેક્સ્ટ લેક્ચર આવે ને ત્યારે થઈ જવું જોઈએ. હવે મિત્રો આપણો શેડ્યુલ એવો હશે કે 3 દિવસ, બરાબર, દરેક જે મુખ્ય વિષય છે એના 3 દિવસ લેક્ચર આવશે. એટલે એક દિવસ તમને એ વિષયની તૈયારી કરવાનો સમય રહે. દાખલા કે ફિઝિક્સ હોય તો સોમ બુધ શુક્ર હોય તો સોમવારે લેક્ચર જોયો, હોમવર્ક કર્યું, કાંઈ પણ પ્રશ્ન થયો તો તમારી પાસે સોમ મંગળ છે, બુધવારનો લેક્ચર આવી પહેલા સોલ્વ થઈ જવું જોઈએ. જો આ સિસ્ટમથી વર્કઆઉટ કરશો ને મિત્રો તો 100% સફળતા મળશે. હવે જો આ બાબત અમે દર વખતે, એટલે ગયા વર્ષથી પણ ઓનલાઈન ચાલુ હતું, હવે દર વખતે બધાને સૂચના આપીએ છીએ. શરૂઆતમાં વિદ્યાર્થી પ્રમાણે કરે પણ છે, પણ પછી અમુક સમય જાય એટલે થોડીક આળસ કરે છે. તો મિત્રો સાયન્સમાં આવશ્યક વસ્તુ કે આ જે સૂચનાઓ છે નિયમિતપણે ચાલુ રહેવી જોઈએ જ્યાં સુધી ઓનલાઈન એજ્યુકેશન છે. પછી ઓફલાઈન આવશે તેમાં શું કઈ રીતે વર્કઆઉટ કરવું એ તો આપણે રૂબરૂ મળશું ત્યારે ચર્ચા કરશું. એટલે ઓનલાઈનમાં ક્લિયર લેક્ચર આવે નિયમિત જોવાનું, પીડીએફ આવે હોમવર્ક કરવાનું, પીડીએફ મોકલવાની, કંઈ પ્રશ્ન થાય તો તરત વોટ્સઅપના માધ્યમથી કે ફોન કરીને સોલ્વ કરવાનું. ક્લિયર? નંબર 2, તમારી એકાદ મહિનો જશે એટલે રેગ્યુલર ટેસ્ટો પણ ચાલુ થઈ જશે. એટલે દર રવિવારે ટેસ્ટ હશે, બરાબર, વિષયની એક પછી દર રવિવારે દરેક વિષયમાં જે ચાલ્યું હોય. અને અત્યારે શરૂઆતમાં લગભગ એકાદ મહિનામાં જે કંઈ ચાલી જાય પછી આપણો ટેસ્ટનું શેડ્યુલ ચાલુ થઈ એટલે એક રવિવારે ફિઝિક્સ હોય, કેમેસ્ટ્રી, જ્યારે મેથ્સ, બાયોલોજી, એ રીતે તમારા ટેસ્ટના રાઉન્ડ ચાલુ થશે. ટેસ્ટનું પેપર પણ તમારો ટાઈમિંગ ફિક્સ હશે. એ જ ટાઈમે તમને વોટ્સઅપના માધ્યમથી પેપર મળશે, બરાબર ને? 1.5 કલાકનું પેપર હોય, 3 વાગે સ્ટાર્ટ થવાનું હોય તો 3માં 5 જ મુકાશે. 3 વાગે શરૂ કરી દેવાનું પેપર લખવાનું, બરાબર. 1.5 કલાકનું 4:30 પૂરું થાય. એ ભેગું જ 4:45 15 મિનિટ તમને વધારે મળશે કે પીડીએફ કરીને તમે મોકલો અને જે કંઈ રિઝલ્ટ આવશે એ પણ તમને જાણ કરવામાં આવશે. એટલે મિત્રો આ રીતે આ સિસ્ટમથી આપણે ઓનલાઈન વર્કઆઉટ કરીએ છીએ. એ તમને મેં સૂચના આપી. છતાંય તમારા મગજમાં કંઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો. બીજી વસ્તુ કે આપણે યુટ્યુબના માધ્યમથી આ બધા લેક્ચરો આવશે. એટલે એમાં જ્યારે વ્યૂ કરો, મતલબ તમે જ્યારે જોવો ત્યારે તમારે બધાએ ફરજિયાતપણે, બરાબર, જય સ્વામિનારાયણ કે થમ્સનો નિશેજ આપી અને તમે જોઈન્ટ થયા છો એ પ્રમાણે હાજરી પુરાવી ફરજિયાત છે. જોકે એ સૂચના બધી જે કંઈ ઓનલાઈનની સૂચનાઓ છે એની મેં સર આપશે એટલે એના વિશે બીજી ચર્ચા કરવાના માંગતો, પણ આ બધી તમને સૂચનાઓ ખાસ ધ્યાનમાં રાખજો. કેમેસ્ટ્રીમાં આપણે મારી જેમ ઋષિ સાહેબ ડોબરિયા છે, બરાબર, ઋષિભાઈ ડોબરિયા સાહેબ, એમએસસી બીએડ છે, વેલ ક્વોલિફાઈડ છે, આપણી સ્કૂલમાં જ છે, બરાબર. એ જ પ્રમાણે બાયોલોજીમાં આંબલિયા સાહેબ છે, મેથ્સમાં સદર સાહેબ છે, એ તમારો લેક્ચર લેશે, બરાબર. બધાની અલગ અલગ સિસ્ટમથી કઈ રીતે લેક્ચર આગળ વધશે એનું ટાઈમ ટેબલ તમને નિમેશ સર મોકલી આપશે. એ ટાઈમ ટેબલ મુજબ ફોલો કરતું રહેવાનું, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. 9-10માં શું કર્યું એ પણ ભૂલી જાઓ, કોઈ ચિંતાની જરૂર નથી. આપણે બેઝથી જ ફિઝિક્સ ચાલુ કરશું. એમ દરેક સબ્જેક્ટના ટીચર એ 9-10માં જે જરૂરી હશે બેઝ ક્લિયર કરીને જ 11 સાયન્સ ચાલુ કરશે. એટલે એ કોઈ તમારે ચિંતાનો વિષય નથી.
આજે હું તમને સિમ્પલ સાયન્સમાં શું શું થાય, આગળ કઈ રીતે વધાય, કેવી રીતના ગ્રુપ હોય એની માહિતી આપું, કે જેથી આ લેક્ચર જોયા બાદ આપણે જે કંઈ લોકોએ એડમિશન લીધું છે એને પોતાનું ગ્રુપ, બરાબર, આપણે વોટ્સઅપના માધ્યમથી જણાવવાનું રહેશે, કે જેથી કરીને એ ગ્રુપને મેથ્સના લેક્ચરો જાય, બી ગ્રુપને બાયોલોજીમાં, જેમાં ફેર પડે છે. બાકી ઇંગ્લિશ, કેમેસ્ટ્રી, ફિઝિક્સ કોમન છે, બરાબર. વૈદુ, સંસ્કૃત અને કોમ્પ્યુટર તો મોસ્ટલી મિત્રો એ ગ્રુપનો વિદ્યાર્થી હોય તો કોમ્પ્યુટર જ રાખે છે અને બી ગ્રુપનો હોય તો સંસ્કૃત જ રાખે છે. જો ફરજિયાત નથી, એ ગ્રુપ વડે સંસ્કૃત રાખીએ કે બી ગ્રુપ વડે કોમ્પ્યુટર રાખીએ, પણ કોમ્પ્યુટરમાં માર્કિંગ વધારે કવર થાય એટલે મોટાભાગે એ ગ્રુપને કોમ્પ્યુટર યુઝફુલી થાય, એ ગ્રુપને તો કોમ્પ્યુટર રાખે જ છે. પણ બી ગ્રુપના વિદ્યાર્થીઓ પણ ઘણા કોમ્પ્યુટર રાખતા હોય છે, એ ઓપ્શનલ સબ્જેક્ટ છે, એટલે સંસ્કૃત કોમ્પ્યુટર ઓપ્શનલ છે. બાકીના કેમેસ્ટ્રી, ફિઝિક્સ અને ઇંગ્લિશ તો કમ્પલસરી છે, અને એ ગ્રુપ હોય તો મેથ્સ ને બી ગ્રુપ હોય તો બાયોલોજી. ટૂંકમાં તમે જ્યારે સાયન્સ ભણો છો, બરાબર, તો 11 સાયન્સ એના બે તમે ગ્રુપ પાડ્યો, એ અને બી. એ ગ્રુપના એવું ફિઝિક્સ તો કે બેને છે, કેમેસ્ટ્રી તો બેમાં છે, અહીંયા શું આવશે કે ભાઈ મેથ્સ, આને શું આવશે કે બાયોલોજી, પછી શું છે ઇંગ્લિશ, અને અહીંયા ઓપ્શનલ સંસ્કૃત કોમ્પ્યુટર, અને આની સંસ્કૃત કોમ્પ્યુટર. પણ મોટા ભાગે બનશે એવું મિત્રો કે બી ગ્રુપ હોય તો એ આપણે સંસ્કૃત જ રાખે છે, ને એ ગ્રુપ વાળા કોમ્પ્યુટર રાખે છે. આવું જનરલી હોય છે, બરાબર. હવે આપણે અત્યારે જ વાત કરશું એ ગ્રુપ બી ગ્રુપની ઇન્ડિવિજ્યુઅલનું તમને ચર્ચા કરું કે એ ગ્રુપ કે બી ગ્રુપમાં મુખ્યત્વે તમારા કેટલા સબ્જેક્ટ થયા? 5. ક્લિયર? એટલે 5 નું 100 માર્કનું પેપર બોર્ડ દ્વારા લેવામાં આવે, બરાબર. એમાં કોમ્પ્યુટર જે છે એ 100% MCQ ટાઈપનું, બાકીના જે કંઈ સબ્જેક્ટ છે આ 4 અને સંસ્કૃત, ઇન શોર્ટ અહીંયા 5, એમાં 50 માર્કનું MCQ ને 50 થિયોરિટિકલ હોય, બરાબર. એ 50 MCQ નું 1 કલાક ને બાકી થિયોરિટિકલ 2 કલાક ને 15 મિનિટ રીડિંગ, એટલે 3.25 કલાકનું તમારું પેપરનો શેડ્યુલ બોર્ડનો હોય છે, બરાબર છે. આ વખતે તો બધા 12 સાયન્સ વાળાને માસ પ્રમોશન મળી ગયું, તમારી વખતે ખબર નહીં શું હોય, પણ આપણે અત્યારે બધું સમજી લઈએ. હવે આ બોર્ડ એક્ઝામ આ પ્રમાણે લેવાય છે. ઈ સિવાયની 3 પ્રકારની કોમ્પિટિટિવ એક્ઝામ, આમ તો 3 થી વધારે પણ જનરલ 3, JEE, નીટ, NEET અને ગુજસેટ, બરાબર. તેમાં JEE એ ગ્રુપને લાગુ પડે, એટલે આ જે ગ્રુપમાં છે એને JEE એ 2 ભાગમાં હોય. પહેલી એક્ઝામ લેવાય જે મેઇન કહેવાય, ને બીજી એક્ઝામ લેવાય જી એડવાન્સ, અને ગુજકેટ અથવા ગુજસેટ કહેવાય, બરાબર. એ અહીંયા આપી શકાય. અહીંયા જે છે બી ગ્રુપને છે નીટ અથવા તો ગુજસેટ. ઈ સિવાયની એક્ઝામ પણ ઘણી બધી હોય, બરાબર. અમુક સ્ટેટ લેવલ, જેમ કે ગુજસેટ કેમ ગુજરાત સ્ટેટમાં આપણે એડમિશન લેવા માટેની એન્ટ્રન્સ એક્ઝામ છે, એમ તમારે કોઈ બીજા સ્ટેટમાં જવી તો ઘણી બધી હોય. એટલે JEE અને નીટ છે એ નેશનલ, બરાબર, નેશનલાઇઝ એટલે કે નેશનલ લેવલે લેવાતી એક્ઝામ છે, બરાબર છે. તો હવે આ એક્ઝામ શેના માટે અને કેટલી વાર આપી શકાય, શું છે એકચ્યુઅલી એને સમજીએ. તો પહેલા JEE મેન ને સમજીએ. તો એ ગ્રુપનો વિદ્યાર્થી JEE મેન આપી શકે, બરાબર. JEE મેનમાં બી આર્ક નામનો એક બીજો વિભાગ, બી આર્કિટેક્ચર માટેનો વિભાગ હોય. એટલે તમે ખાલી બી માટે એપ્લાય કરતા, જી મેનમાં બી માટે એપ્લાય કરો તો એક પેપર આવે, ઓનલાઈન એક્ઝામ લેવાય છે, બરાબર. તો JEE મેનની એક્ઝામ જે છે એમાં શું હોય છે કે ભાઈ ફિઝિક્સ 25, કેમેસ્ટ્રી 25 અને મેથ્સના 25 ક્વેશ્ચન હોય. 25 ક્વેશ્ચન હોય, એમાં 20 ક્વેશ્ચન છે MCQ ટાઈપ અને 5 છે થિયોરિટિકલ. મતલબ કે એનો આન્સર તમને આપેલો હોય, એનો આન્સર આવતો હોય આંકડામાં જ, ડિજિટમાં જ આવતો હોય, એવા જ પ્રકારના પ્રોબ્લેમ પૂછેલા હોય, બરાબર. પણ આના ઓપ્શન આપેલા ન હોય. એટલે 25 પ્રશ્નો એને ગુણ્યા 4 એટલે માર્ક હોય 100. એ જ વસ્તુ બધાને લાગુ પડે. હું એકનું સમજાવું છું. ત્રણેય
દરેકના 4 માર્ક 80 માર્ક. 5 પ્રશ્નો એવા કે જેનો આન્સર આપેલો નથી હોતો, જેનો કેલ્ક્યુલેશન કરી અથવા જે કંઈ ગણતરીઓ કરીને તમારે આન્સર તમારે આપવાનો ખાલી. ક્લિયર થાય છે? એના 5 પ્રશ્નો એટલે એને 4 માર્ક, એટલે કુલ 25 પ્રશ્નો 4 માર્ક એટલે 100 માર્કનું પેપર આવે. 3 વિષય અને ટોટલ 300 માર્ક ઓનલાઈન એક્ઝામ. બરાબર છે? 2 વખત લેવાય. ખરેખર NTA નો નિયમ છે એ 2 વખત આ એક્ઝામ લેવાય વર્ષમાં. બરાબર? 1 ફેબ્રુઆરીમાં લેવાય ને 1 એપ્રિલમાં. પણ આ વખતે સમજી લેજો કે કોરોનાની મહામારીના સંદર્ભમાં 4 વખત ડિક્લેર કરી હતી, પણ એમાં 2 વખત લેવાની છે. બરાબર? ફેબ્રુઆરી અને માર્ચની લેવાની, એપ્રિલ અને મેની બધી પોસ્ટપોન થતી આવે છે જ્યારે લેવાય ત્યારે. તો એ ટૂંકમાં 4 દિવસ કે 5 દિવસનો ઓનલાઈન શેડ્યુલ આખો આવે. તમારો જ્યારે વારો આવે એમાં તમારે ઓનલાઈન એક્ઝામ આપવાની હોય. 300 માર્કનું ટોટલ હોય તો 2 વાર આપી શકો. જી મેઇનમાંથી જે ક્લિયર થાય, મતલબ કે ઓલ ઇન્ડિયામાં જેટલા સ્ટુડન્ટે એક્ઝામ આપેલી હોય એમાંના પ્રથમ 2 લાખ વિદ્યાર્થીઓ, બરાબર, આટલા વિદ્યાર્થીઓ જી એડવાન્સ માટે સિલેક્ટ થાય. બરાબર? અને એ લોકો જી એડવાન્સ આપે. હવે જી એડવાન્સની અત્યારે કોઈ ડિટેલ માહિતી હું તમને આપતો નથી. એમાં સમજીએ તમને ક્રાઇટેરિયા આપી દઉં. દાખલા કે અહીંયા મલ્ટિપલ ચોઇસ હોય તો એમાં એક જ આન્સર સાચો એવી ન હોય. જી એડવાન્સના પેપરની સ્કીમ આખી એવી હોય, ઓપ્શનલ હોય, પણ એક કરતાં વધારે ઓપ્શન સાચા હોય અને વધારે ઓપ્શન સાચો હોય તો તમારો એમાંથી કોઈ એક ઓપ્શન સાચો પડે તો કેટલા માર્ક? 2 ઓપ્શન સાચું પડે, 3 ઓપ્શન સાચું પડે, બધા ઓપ્શન સાચા પડે. એ પ્રમાણેનો 4 માર્કનો ક્વેશ્ચન એને ડિવાઈડ કરેલા હોય. પણ એની ડિટેલ માહિતી હજી ઘણી વાર છે એટલે અત્યારે કંઈ તમને આપતો નથી. કારણ કે ઓલરેડી આ તો 11, 12 સાયન્સ પછી જી મેઇન ને પછી જી એડવાન્સની વાત છે. પણ ટૂંકમાં જી મેઇન માંથી 2 લાખ વિદ્યાર્થીઓ જી એડવાન્સ માટે ક્વોલિફાય થાય ઓલ ઇન્ડિયામાંથી. અને એની એક્ઝામ જી એડવાન્સમાં પછી ટોપરથી લઈને જે મેરિટ તૈયાર થાય એ લોકો IIT. એટલે એકચ્યુઅલી તમે સમજો કે જી મેઇન એક્ઝામ શેના માટે છે ભાઈ? કે ભાઈ IIT કે NIT માં, બરાબર, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અથવા તો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં જવા માટે આપણે આ જી મેઇન કે જી એડવાન્સ ની ખાસ આપણે તૈયારી કરતા હોય વિદ્યાર્થીઓ. નો ડાઉટ કે અમુક પ્રાઇવેટ યુનિવર્સિટીઓ છે, દાખલા કે નિરમા છે, બરાબર, DITCT છે, એમાં 50% સીટ જી મેઇન થી અને 50% ગુજસેટ થી લોકો ભરે છે. એટલે એમાં જી મેઇન તમને ફાયદાકારક છે, પણ એવા સમયે ગુજસેટ વધારે સરળતાથી જઈ શકે. હું તમને નેક્સ્ટ સમજાવું. પણ જી એટલે કે JEE ની મેઇન એક્ઝામ આપવાનો હેતુ વિદ્યાર્થી મગજમાં એવો હોય અથવા હોવો જોઈએ કે મારે IIT માં જવું છે, બરાબર, ને એના માટે જ આપણે આ એક્ઝામની તૈયારી કરતા હોય. તો વિદ્યાર્થી મિત્રો જે કાંઈ એક્ઝામ આપે જી મેઇન એમાંથી ક્વોલિફાઈડ થાય એટલે કે પ્રથમ 2 લાખ વિદ્યાર્થીઓ જી એડવાન્સ માટે ક્વોલિફાઈડ જાહેર કરવામાં આવે, જી એડવાન્સ આપે અને એમાંથી વિદ્યાર્થીઓ છે કે ક્લિયર કરે. હું તમને થોડીક આંકડાકીય માહિતી આપું, બરાબર મિત્રો. તો ટોટલ આપણે ઇન્ડિયાની અંદર, બરાબર છે, આમ ગણો તો 23 IITઓ છે. કેટલી છે? 23 IIT ઇન ઇન્ડિયા. એમાંની એક છે એ ગુજરાતમાં છે, IIT ગાંધીનગર. બરાબર? એ IIT ગાંધીનગર એ ગુજરાતમાં છે ને બાકી ટોટલ 23. એની અંદર ટોટલ સીટ જે છે મિત્રો 13,674 એપ્રોક્સિમેટલી. દર વર્ષે એમાં થોડી ઘણી સીટની ઉપર નીચે થતું હોય. આ 2019 સુધીની માહિતી છે કે 13,674. એનો મતલબ મિત્રો કે આ 2 લાખ વિદ્યાર્થી જે એક્ઝામ આપ્યો હોય એમાંથી આટલા IIT માં જાય. પછી NIT તો ઘણી બધી હશે, એમાં એડમિશન એના ઉપરથી બેઝ ઉપરથી મળે એડવાન્સમાં જે બાકીના. પણ આમાંથી ટોટલ આટલા વિદ્યાર્થીઓ જઈ શકે. એમાં આપણે IIT ગાંધીનગરની જો વાત કરીએ મિત્રો તો એમાં 682 સીટ છે અને 13 પ્રકારની અલગ અલગ બ્રાન્ચો છે. ગાંધીનગર IIT ગુજરાતની વાત, બરાબર. એવી રીતના સુરતમાં SDNIT, આપણે એક NIT સુરતમાં છે, બરાબર છે. NIT પણ એક છે, IIT પણ આપણી પાસે એક છે. એ સિવાય આપણે ગુજરાતમાં નામાંકિત ઘણી બધી પ્રાઇવેટ યુનિવર્સિટીઓ છે જ મિત્રો. એન્જિનિયરિંગ માટે તો પુષ્કળ
ઉપલબ્ધિઓ છે, સારામાં સારી કોલેજો છે, બરાબર. તો JEE આપતા હોય એના માટેની આ છે આંકડાકીય માહિતી થઈ. હવે મિત્રો આપણે એમ કે IIT-માં વિદ્યાર્થી એડમિશન લીધું હોય ને તો ન્યાય સમજી લો ખર્ચો નથી એવો નથી, પણ સામે સ્કોલરશીપ હોય, સમજી લો. એટલે બોમ્બે IIT છે એ દરેક વિદ્યાર્થીઓની એડવાન્સના પર્સન્ટેજના આધારે એન્ટ્રન્સ એક્ઝામના આધારે સ્કોલરશીપ લિસ્ટ તૈયાર કરે કે જેથી વિદ્યાર્થીને 25,000 મંથલી જેટલી સ્કોલરશીપ પ્રોવાઈડ કરાવી શકાય. આમ વિદ્યાર્થી જનરલ કેટેગરીમાં આવે ત્યારે ખર્ચો 8 થી 10 લાખનો થાય, સમજી લો. IIT એટલે ગવર્મેન્ટમાં મળી ગયું એવું, બરાબર. તમારે રહેવાનો જે કે પુસ્તકો ટોટલ 8 થી 10 લાખ જેવો ખર્ચો થાય, પણ એમાંથી તમને સ્કોલરશીપ મળી શકે જો તમે રેન્કમાં એવી આવતા હોય તો. એટલે 25,000 પર મંથ થઈને વધારે પણ હશે. એની ખર્ચાની રીતે કોઈ ચિંતા નથી. મારો કહેવાનો મતલબ છે કે આમાંથી આટલા વિદ્યાર્થીઓ છે IIT-માં જતા હોય, બાકી અમુક સંખ્યા NIT-માં જતી હોય. એટલે જેને ગોલ કરવો હોય તો ખાસ ધ્યાન રાખજો, જી મેઇન ક્લિયર કરી, જી એડવાન્સ ક્લિયર કરી, ત્યારે આટલી સીટમાં આપણો વારો આવવો જોઈએ. હવે આ એ ગ્રુપની IIT NIT વાળી. એ ગ્રુપને બીજો ઓપ્શન શું છે મિત્રો કે ગુજરાત બોર્ડનો માર્ક પ્લસ ગુજસેટ. હવે એની વાત કરતો કે દાખલા કે જી મેઇન ની અંદર તમારા સારા પર્સન્ટેજ આવે તોય તમને અમુક નામાંકિત કોલેજો છે જ, આપણે યુનિવર્સિટીઓ છે જ ગુજરાતમાં કે જેમાં 50% સીટ જી મેઇન થી અને 50% સીટ ગુજસેટ થી ભરાય છે. તો મિત્રો જી મેઇન નો કોર્સ સમજી લેજો કે 11th 12th આખું 11th પ્લસ 12th. એની જગ્યાએ એ ગ્રુપને સેકન્ડ ઓપ્શન કેવો મળે ભાઈ? ગુજરાત બોર્ડ, હું તે જીવી લખું પ્લસ ગુજસેટ. એક એડમિશન સિસ્ટમ આ છે આપણી ગુજરાતની જે કંઈ એન્જિનિયરિંગ કોલેજ છે અથવા GTU છે એની જે કંઈ સંલગ્ન કોલેજ છે, બીજી પ્રાઇવેટ યુનિવર્સિટી છે એમાં છે, એમાં એવો નિયમ ગુજરાત બોર્ડના 60% પ્લસ ગુજકેટના 40% કઈ મેરિટ કરી અને તમને એડમિશન મળે. તો મિત્રો ઘણીવાર એવું મેં જોયેલું છે અથવા એમ અનુભવેલું છે કે એ ગ્રુપનો વિદ્યાર્થી ગુજરાત બોર્ડ જેમાં માત્ર 12 સાયન્સનો સિલેબસ છે, ગુજસેટમાં માત્ર 12 સાયન્સ જ છે, 11 સાયન્સનો. ધ્યાન રાખજો, ગુજસેટનો સિલેબસ માત્ર 12 સાયન્સનો છે. ગુજસેટની પેપર સ્ટાઇલમાં 40 + 40 + 40. જો ગુજસેટ એ ગ્રુપ વાળા આપે ને બી ગ્રુપ વાળા બંને માટે છે. એટલે 40 ફિઝિક્સ, 40 કેમેસ્ટ્રી, 40 મેથ્સ અથવા બાયોલોજી જે હોય એ પ્રમાણે 120 પ્રશ્નો, 1 માર્કનો એક પ્રશ્ન એટલે 120 માર્કનું જ પેપર હોય. નેગેટિવ માર્કિંગ સિસ્ટમ બેમાં છે મિત્રો. અહીં દાખલા 4 માર્ક છે, સાચો પડે તો 4 માર્ક, ખોટો પડે તો -1. આ સિસ્ટમ જ ધ્યાન રાખજો. તો એ જ રીતે અહીંયા પણ ગુજસેટની અંદર પણ 120 પ્રશ્નોમાં સાચો પડે તો 1 માર્ક, ખોટો પડે તો 0.25 કપાઈ જશે. પણ ફાયદો એ છે એ ગ્રુપના વિદ્યાર્થીઓ માટે કે 12 સાયન્સ નું જ ગુજરાત બોર્ડ, 12 સાયન્સ નું જ ગુજસેટ, અને એ જ પારુલ યુનિવર્સિટીમાં જો JEE મેઇન વાળો છોકરો બેઠો હોય ત્યાં તમે આના મેરિટના આધારે 50% સીટમાં પહોંચી શકો, DITC-માં પહોંચી શકો, બરાબર, DIT-માં પહોંચી શકો. મારો કહેવાનો મતલબ છે કે એ ગ્રુપના વિદ્યાર્થીઓ ખાસ વિચારજો કે તમારે કયા ટ્રેકમાં જવું જોઈએ. જો મિત્રો સમજો IIT ગાંધીનગર એક છે, IIT બોમ્બે નજીક કહેવાય, IIT રૂડકી નજીક કહેવાય, પણ ઘણીવાર એવું બને કે મદ્રાસમાં મળ્યું, બરાબર, કે બીજે ક્યાંય બહુ દૂર મળ્યું. તો ઘણી વાર તો વાલીઓ એકનો એક, હમણાં શું છે, એક તો આપણો પરિવાર બહુ નાનો, બધાને એક જ હોય, મોટા ભાગના ફેમિલી. હવે એકને મદ્રાસ મોકલવો કે બિચારે મહેનત કરી, રિઝલ્ટ લેવો, મળ્યું ક્યાં કે ભાઈ મદ્રાસમાં લો, તો ઘણા વાલી વિચારે કે હજી તો 12 છે, હજી તો નાનો કહેવાય, એને ક્યાં મદ્રાસ મોકલવું? એના કરતાં સાહેબ અહીંની કોઈ સારી કોલેજ ગયો ને તો વિદ્યાર્થી મહેનત કરી બધી ક્યાં ગઈ? પાણીમાં. એટલે વિદ્યાર્થી મિત્રો પહેલાં તો તમારા વાલી સાથે ડિસ્કશન કરો કે તમે ખરેખર આવી કોઈ જગ્યાએ મળશે તો તમે જશો તો આ બધી સિસ્ટમમાં પડો. નંબર 2 કે IIT-માં ખર્ચો નથી એવું નથી, મેં હમણાં કીધું. ઇકોનોમિકલ બેકગ્રાઉન્ડ પણ આપણું જોઈ લેવું. આ નો ડાઉટ સ્કોલરશીપ મળે છે, સારામાં સારી મળે છે, પગાર જેવી સ્કોલરશીપ છે, 25,000 પર મંથ. પણ એ તમે એમાં જે ક્વોલિફાઈડ થઈ એનું જે સ્કોલરશીપ બોમ્બે IIT નક્કી કરે એમાં તમારો વારો આવે તો, બાકી 8 થી 10 લાખ ટોટલ ખર્ચો આખું એન્જિનિયરિંગ થાય ત્યાં સુધી એટલું તમારે ખર્ચો થવાનો છે, બરાબર. એની સામે આ ઓપ્શન એવો છે
કે બોર્ડમાં તો તમે મહેનત કરી જ હોય બાર સાયન્સની, એ સિલેબસ ગુજકેટનો છે 60+40, આમાં 120 માર્કનો હોય, 100 ઉપર આવી લ્યો, અહીંયા 90 જેવો આવી લ્યો, અને આરામથી એ જ સીટમાં બેહો કે જેમાં જી મેન ક્વોલિફાઈડ થઈને વિદ્યાર્થીને બેઠો હોય. આપણા તો ગુરુકુળના ઘણા વિદ્યાર્થીઓ મિત્રો એના ગયા છે, અમે તો અનુભવેલું છે. અને એ ગ્રુપના વિદ્યાર્થીને ખાસ સૂચના કે તમે પહેલા પોતાનો ક્રાઇટેરિયા નક્કી કરજો, એટલે ખોટો ટાઈમ વેસ્ટ ન થાય, તમારે ક્યાં ટ્રેકમાં આગળ વધવું અને એ પ્રમાણે ચોક્કસ દિશા પસંદ કરશો તો 100% સફળતા મળશે. રેડી? અને એ ગ્રુપ વાળાને ક્લિયર થયું કે કઈ રીતે આપણે હવે આ ગુજકેટ છે એન્જિનિયરિંગ ગુજરાતની કોઈ પણ એન્જિનિયરિંગ કોલેજમાં ગુજકેટ અને ગુજરાત બોર્ડ છે, જે કાંઈ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ છે એ પોતાના નિયમ મુજબ 50% જીમેથી 50% ગુજકેટ ગુજરાત બોર્ડથી ભરે છે. બરાબર? અહીંયા માટે જીમેન જી એડવાન્સમાં તો આઈઆઈટી કે એનઆઈટી માટે તમે પડો. એક આઈઆઈટી છે આપણી પાસે ને એક એનઆઈટી ગુજરાતને, બરાબર? સુરતમાં એનઆઈટી છે, ગાંધીનગરમાં આઈઆઈટી છે. તો એના માટે તમે સક્ષમ થઈ જાવ, મળી જાય તો વેલ એન્ડ ગુડ. ઓકે, બાકી આ સારામાં સારી કોલેજ છે. હવે આમાં ઘણી બધી ફેકલ્ટીઓ છે એન્જિનિયરિંગમાં, બરાબર? એ બધી ફેકલ્ટીની વાતો આપણે સમયાંતરે કરશું. ઘણી બધી તમને જેમાં રસ છે એવી ઘણી બધી ફેકલ્ટીઓ છે, પણ તમારા રસ મુજબ તમારે પસંદ કરવી જોઈએ. ઘણી વાર વિદ્યાર્થીઓ એમ કે સાહેબ આપણે કઈ સારી બ્રાન્ચ, હું એમ કહું કઈ સારી નહીં, તમને રસ શેમાં છે એમાં જશો તો 100% સફળ. હું એમ કહું મિકેનિકલ હાલો જોબ માટે વેલ નોન, મિકેનિકલમાં તો જોબ તો મળી જ જાય હાલો, પણ તમને રસ છે, તમને કોમ્પ્યુટરમાં રસ હોય. કોમ્પ્યુટર એવો ફિલ્ડ છે કે ગવર્મેન્ટ જોબ પણ મુશ્કેલ છે, પણ પ્રાઇવેટમાં તો લાખોનું પેકેજ મળી શકે જો તમારામાં ટેલેન્ટ હોય તો. જે મહેનત કરી શકે છે, ટેલેન્ટ ધરાવે છે, એને કોમ્પ્યુટરમાં જવું જોઈએ. પણ જે મીડિયમ છે, બરાબર, જેને જોબ મળવી આવશ્યક છે ખાલી એટલું હોય તેને મિકેનિકલમાં જવું, ઇલેક્ટ્રિકમાં જવું જોઈએ. તો મારો કહેવાનો મતલબ છે કે ડિપેન્ડ્સ ઓન યોર ચોઇસ. તમારો રસ શેમાં છે, તમને પસંદગી શેમાં કરો છો એના ઉપર ડિપેન્ડન્ટ છે. ઘણી બધી બ્રાન્ચો છે. ક્લિયર થાય છે? એટલે એ ગ્રુપની આ માહિતી છે. પછી આપણે બી ગ્રુપને પણ સમજીએ. ઓકે, તો હવે આપણે બી ગ્રુપ વાળાની આપી, બરાબર? છતાં એ ગ્રુપ વાળાને કંઈ એમાં ઇસ્યુ હોય તો વોટ્સઅપના માધ્યમથી તમે તમારે પૂછી લેજો. રેડી? પણ તમને શું છે, જેડબલ્યુ મેન શું છે, એડવાન્સ શું છે, શેના માટે છે, એ માહિતી આપવા માટે આપણે વાત કરી. ઓકે, હવે મિત્રો બી ગ્રુપ છે તો એની એક્ઝામ આવે છે નીટ, બરાબર? નીટની એક્ઝામ એ સમજી લ્યો કેના માટે છે. પેલા તો એમબીબીએસ, બરાબર, બીડીએસ, ફિઝિયોથેરાપી, બરાબર, પછી આયુર્વેદિક અને હોમિયોપેથી, બરાબર. તો એમબીબીએસ, બીડીએસ, ફિઝિયોથેરાપી, આયુર્વેદિક અને હોમિયોપેથી, આ પાંચમાં તમારે જવું હોય તો અને તો જ નીટની જરૂર છે, બાકી નહીં. એટલે બાકીની જે કાંઈ પેરામેડિકલ બ્રાન્ચો છે કે અમુક બીએસસીની અમુક બ્રાન્ચો છે, એગ્રીકલ્ચરની, બીટેકની, બરાબર, માઇક્રોબાયોલોજી અમુક બ્રાન્ચો છે, એમાં કંઈક કોલેજોમાં ગુજરાત બોર્ડ હોતા, ગુજકેટ હોતા, ખાલી ગુજરાત બોર્ડથી એડમિશન મળે જ છે. એટલે અહીંયા સમજો કે નીટ આના માટે છે, આ 5 બ્રાન્ચ માટે. આની પેપર સ્ટાઇલ શું હોય છે કે ભાઈ 45 ક્વેશ્ચન ફિઝિક્સ, કેમેસ્ટ્રી 45 અને બાયોલોજી 90, દરેકના 4 માર્ક. એટલે 180, આ 180, આ 360, એટલે ટોટલ 720. એક્ઝામનો પ્રકાર કે ભાઈ ઓફલાઈન, બરાબર, પેપર દેવા જવાનું. આ વખતેની વાત કરીએ તો કોરોના મહામારીને કારણે હજી આનું કોઈ નોટિફિકેશન બહાર પડ્યું નથી, ક્યારે લેવાશે ખબર નથી. કદાચ આ વખતે પૂરતું ઓનલાઈન પણ ગોઠવાય તો પણ આપણને ખ્યાલ નથી. ટોટલ પેપર એમસીક્યુ, દરેક પ્રશ્નોમાં મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન. સિલેબસ કે 11th 12th, બરાબર, 11+12 નો સંપૂર્ણ સિલેબસ, બરાબર. એટલે જે તે સમયે નોટિફિકેશન સિલેબસ આવે છે, પણ એ 11-12 નો સંપૂર્ણ સમજવાનો. અને મિત્રો હવે સમજો કે આમાં અગત્યનો બેઝ તમે જોઈ શકો કે બાયોલોજી છે.
જે વિદ્યાર્થી બાયોલોજીના 360 માંથી 300 ઉપર લઈ શકે એના માટે જ નીટ વ્યવસ્થિત થઈ શકે. બરાબર. એડમિશન માટેનો રેન્ક તો ખૂબ ઊંચો જાય જ છે, કારણ કે 720 માંથી 720 ગયા વર્ષે આવેલા છે. એટલે જો 100% લઈ શકતા વિદ્યાર્થી પણ પડ્યા હોય તો મેરિટ તો ખૂબ ઊંચું જવાનું બહુ સ્વાભાવિક છે. બરાબર. પણ છતાંય ઘણી વાર એવું બનતું હોય કે બી ગ્રુપનો વિદ્યાર્થી મેથ્સ અને ફિઝિક્સ નબળું હોય, ફિઝિક્સમાં કદાચ માર્ક ઓછા આવે તો પણ ચાલે. હું તમને એક સ્કીમ સમજાવું છું. નીટ તમે એમબીબીએસમાં એડમિશન લેવા માટે કરો છો. હવે ઓપન કેટેગરીનો વિદ્યાર્થી હોય, બરાબર, તો મોર દેન 600 આવી જાય એટલે સરળતાથી એને એડમિશન મળી જાય. તો આપણે સમજીએ કે માની લો કે અહીંયા આપણને 300 ઉપર મળવા જ જોઈએ. માની લો અહીંયા 320 મળ્યા તો કેટલા ઘટ્યા ભાઈ? 280. તો આમાંથી 140 મળે કે નહીં? બરાબર. 125 135 મળે તોય પણ એડમિશન મળી જાય. એટલે કંઈક તમારે આમાં સિસ્ટમેટિકલી અરેન્જમેન્ટ કરવું પડે, કારણ કે તમારું બાયોલોજી સારું હોવું જ જોઈએ, એમાં માર્ક સારા મળી શકે અને મળવા જ જોઈએ. એના સંદર્ભમાં ફિઝિક્સ કેમિસ્ટ્રી થોડુંક વીક હોય તો ચાલે, પણ તમારે એવી કંઈક સિસ્ટમ અને કેલ્ક્યુલેશન સાથે મહેનત કરવી પડે કે આપણું રિઝલ્ટ બરાબર 575 કે 600 ની આસપાસ પહોંચે તો તમને એડમિશન મળવાની શક્યતા ખરી. હવે અહીંયા આપણે વાત કરીએ તો એમબીબીએસ માટેના થોડુંક આંકડાકીય માહિતીની વાત આપણે કરીએ તો ઓલ ઇન્ડિયાની વાત આપણે રહેવા દઈએ. આપણે ગુજરાત પૂરતી જ વાત કરી, કારણ કે ઓલ ઇન્ડિયામાં લગભગ 542 જેટલી કોલેજો છે ને 80,000 જેવી સીટ છે. પણ આપણે ગુજરાતની વાત કરીએ તો 6 ગવર્મેન્ટ કોલેજ વત્તા 18 થી 19 લગભગ સેલ્ફ ફાઇનાન્સ છે. એટલે ટોટલ ગવર્મેન્ટ 6 ગવર્મેન્ટ કોલેજની ટોટલ 3263 ની આસપાસ, આ એપ્રોક્સિમેટ આંકડો મિત્રો, આમાં થોડો ઘણો ફેરફાર હોય છે, પણ એટલી ગવર્મેન્ટ સીટ છે. બરાબર. 900 આ એમબીબીએસ ની હોય ને, હું એમબીબીએસ ની વાત કરું, બીજા બીડીએસ ની 900 હોય ને ફિઝિયોની હોય છે, આપણે એમબીબીએસ ઉપર ફોકસ કરીએ. બરાબર. બસ આટલી ગવર્મેન્ટ ટોટલ સીટ ખરેખર છે 5358 ની આસપાસ એમબીબીએસ ની, 900 જેટલી બીડીએસ. બરાબર. આમ ગવર્મેન્ટ 900 બીડીએસ ની ગવર્મેન્ટ ની છે. આમ ટોટલ છે 1255 અને આયુર્વેદિક 2392. બરાબર. બીએમએસ પછી હોમિયોપેથીની ફિઝિયોની બધાના આંકડાઓ તો આપણે મેઇન, કારણ કે જ્યારે કોઈ વ્યક્તિ નીટ માટેની તૈયારી કરવા માંગે તેના મગજમાં સપનું તો કયું હોય છે? એમબીબીએસ નું જ હોય છે. એટલે આ હું તમને બતાવવા માંગુ છું. હવે વિદ્યાર્થી મિત્રો લગભગ એપ્રોક્સિમેટ આમ ગણો ને તમે તો ગુજરાતની અંદર ટોટલ સાયન્સના વિદ્યાર્થીઓ એપ્રોક્સિમેટલી 1 લાખની આસપાસ આપણે ગણીએ. એમાંથી બી ગ્રુપ ને એ ગ્રુપ ભાગ પડે, પણ મોટા ભાગે બી ગ્રુપનો ક્રેઝ ગયા વર્ષે વધારે તો આ વર્ષે વધારે હોય એવું જાણવા મળે છે. એટલે લગભગ 55 થી 60,000 જેવા વિદ્યાર્થીઓ જ્યારે બી ગ્રુપ રાખતા હોય, રાખનારના મગજમાં સપનું એમબીબીએસ નું જ હોય પાછું, પણ એમાંથી આટલા લોકો સમજાય એમબીબીએસ માટે ક્વોલિફાઈડ થાય. બાકીના આમાં જાય, બાકીના આમાં જાય, હજી ફિઝિયોથેરાપી અને હોમિયોપેથી, એ સિવાય પેરામેડિકલ બ્રાન્ચો, એ સિવાય બીએસની ઘણી બધી બ્રાન્ચો છે. પણ આ 5 બ્રાન્ચમાં જવા માટે તમારે આ સિસ્ટમથી મહેનત કરવી પડે. અહીં નેગેટિવ માર્કિંગ સિસ્ટમ છે, સાચો હોય તો 4, ખોટો હોય તો -1. આ ધ્યાનમાં જ રાખજો. અને બીજો વિભાગ આવે છે એ ગુજરાત બોર્ડોની જેમ જ ને પ્લસ ગુજ છે. હવે એમાં એક બ્રાન્ચ એવી છે મિત્રો, બરાબર, ફાર્મસી. કે ફાર્મસીની અંદર એ ગ્રુપ વાળો છે અને બી ગ્રુપ વાળો જોડે, એની સિસ્ટમ છે ગુજરાત બોર્ડ વત્તા ગુજકેટ. અને એમાં તમારે ઓલ ઓવર જે કાંઈ ટોટલ સંખ્યા છે એની સાથે તમારે લડવું પડે. બરાબર. ફાર્મસીમાં એ ગ્રુપ વાળો છે, બી ગ્રુપ વાળો પણ જઈ શકે છે. અને એમાં ગુજરાત બોર્ડ અને તો સીઈની જેમ જ છે, ગુજરાત બોર્ડ 60%, ગુજકેટ 40%. એના મેરિટના આધારે તમને એડમિશન મળે. પેરામેડિકલ બ્રાન્ચો કોઈ પણ, આ 5મીની કોઈ પણ પેરામેડિકલ બ્રાન્ચમાં એના આધારે એડમિશન મળશે. તમારે પહેલા નક્કી કરવું પડે કે તમારી ચોઈસ શું છે.
બરાબર. મેડિકલ બ્રાન્ચ એવું નથી કે બી ગ્રુપ હોય મેડિકલ બ્રાન્ચમાં જવા માટે જ રાખતા હોય મિત્રો. ઘણી વાર એવું હોય કે મેથ્સ ન ગમતું મેથ્સ કાઢી નાખવા માટે ઘણા બી ગ્રુપ રાખતા હોય. એટલે કોઈનો કઈ આપણે એમ કે MBBS જવું છે એટલે જ બી ગ્રુપ રાખ્યું છે એવું જરૂર નથી. ઘણી વાર ફાર્મસી કરીને એમ ફોરેનમાં પોતાની કારકિર્દી બનાવી એવી રીતના ઘણાનો ટ્રેક હોય. એટલે અલગ અલગ તમારી પસંદગી હોય. બરાબર. એટલે પહેલા તમારી પસંદગી નક્કી કરો કે તમે શા માટે સાયન્સ રાખ્યું છે, તમે શું બનવા માંગો છો. બરાબર. બી ગ્રુપ વાળા માટે તો સમજો કે તમે ગુજકેટની પ્રિપેરેશન કરતા હોય અને નીટની પ્રિપેરેશન કરો પોતે. બરાબર. નીટમાં એક વસ્તુ છે કે મારા ફિઝિક્સ વિશેની વાત કરું, બીજા વિષયના જે તે શિક્ષકો ચર્ચા કરશે. ફિઝિક્સ વિષયમાં નીટનું લેવલ મિત્રો એટલું બધું હાર્ડ નથી હોતું જેટલું JEEમાં હોય છે. એટલે ફિઝિક્સ વિષય એટલે કે આપણું જે CBSE નું ટેક્સ્ટ બુક છે એને વ્યવસ્થિત રીતે તમે આત્મસાત કરી લ્યો એટલે ફિઝિક્સ પોર્શન જે નીટનો હશે આરામથી ક્લિયર થઈ શકશે. આપણે જ્યારે લેક્ચર નીટને સ્ટાર્ટ કરશું ત્યારે તમે જોજો એમાં જે પ્રશ્નો આવશે એ સોલ્વ કરવા માટે. પણ તમને શું કહું, પેલા કન્સેપ્ટ CBSE નો પૂરેપૂરો ક્લિયર હોવો જોઈએ. અને કન્સેપ્ટ ક્લિયર ક્યારે થાય કે જ્યારે આપણે નિયમિત વર્કઆઉટ કરીએ. કેમ કરવું શરૂઆતમાં જ મેં તમને કહી દીધું. JEEમાં ફિઝિક્સનું લેવલ થોડુંક ઊંચું હોય છે કારણ કે એ લોકો મેથ્સ જાણતા હોય એ પ્રમાણે એક્ઝામમાં પણ એ પ્રમાણે આવે. બીજું નંબર ઓફ ક્વેશ્ચન 25 ની 1 કલાક છે. આમાં તમે જો નંબર ઓફ ક્વેશ્ચન 45 ની 1 કલાક છે. તો ટાઈમ મેનેજમેન્ટ જેવી પણ વસ્તુ હોય ને, પેપર સેટર છે સમજીએ કે ગુજકેટમાં 40 જ પ્રશ્નો એને 1 કલાક આપે, અહીંયા 45 પ્રશ્નોને 1 જ કલાક છે. એટલે એનું લેવલ છે અથવા તો એની જે ગુણવત્તા છે એટલી બધી હાર્ડ તો ન જ હોય કે વિદ્યાર્થીને સમય વધારે લાગે કારણ કે એને જોવાનું તે પેપર સેટર એ પણ જોતા હોય. પણ એટલું ઇઝી ન હોય કે તમને સરળતાથી સામે જવાબ મળી જતો હોય. કારણ ઘણી વાર એવો મિત્રો કે કોઈ પ્રશ્નો છે ને એવા હોય કે એને તમે સોલ્વ કરવા જાઓ તો એ 1.5 પેજ થતું હોય પણ કંઈક શોર્ટ ટ્રીક એમાં રહેલી જ હોય કે જે 5 સ્ટેપમાં જવાબ આવતો હોય. ક્લિયર થાય? તો એવી જે ટ્રીક આવડશે ને એ નીટમાં સરળતાથી પાસ આઉટ થઈ શકશે. તમે આખી ગણતરી કરીને જો જવાબ સુધી પહોંચી શકતા હોય તો તમારો ટાઈમ જાય. એટલે પ્રશ્ન સહેલો એમ નથી કહેતો પણ દરેક પ્રશ્નને જો સમજો તેમાં કાંઈક એવી શોર્ટકટથી થતો જ હોય એવા જ પ્રશ્નો એમાં પૂછાણો હોય કે જેથી તમારો સમય ન બગડવાનો હોય. તો એને સમજવું પડે. એને સમજવા માટે આપણે પૂરેપૂરો બેઝ ક્લિયર કરવો પડે. ક્લિયર છે મિત્રો? ઓકે. તો તમને મેં થોડીક માહિતી આપી. હવે મિત્રો આપણે ફિઝિક્સ વિશેની વાત કરીએ. આમે જનરલ તમારું A ગ્રુપ B ગ્રુપ શું એક્ઝામ છે કે એમાં એડમિશન મેળવવાનું એની વાત છે. એટલે ઘણા નોકરીમાં પ્રશ્નો હોય તે ક્લિયર થઈ જાય કે તમારે આ B ગ્રુપ અને આ 5 બ્રાન્ચમાં જવું હોય તો જ નીટ છે, બાકી ગુજરાત બોર્ડને ગુજકેટ છે બીજી કોઈ પણ બ્રાન્ચમાં. એમ IIT ને NITમાં જવું હોય તો JEE એડવાન્સ આપવાની છે, બાકી તમારે ગુજરાત બોર્ડને ગુજકેટ છે A ગ્રુપ વાળા માટે. બરાબર. એટલે ચોક્કસપણે પહેલા તમારી ક્ષમતા મુજબ નક્કી કરો કે તમે ક્યાં ગ્રુપમાં જવા માંગો, તમને શું રસ છે. એટલે ગ્રુપ ક્લેરિફિકેશન ખાસ ઝડપથી જ કરી નાખજો કે જેથી એ પ્રમાણે આપણા લેક્ચરો સ્ટાર્ટ થઈ જાય. હવે ફિઝિક્સ વિશેનો જ્યારે આપણે લેક્ચર સ્ટાર્ટ થશે ત્યારે મિત્રો ફિઝિક્સમાં સૌથી આવશ્યક બેઝિક માહિતીઓ જે કાંઈ જરૂરી છે કારણ કે 9-10માં તમે કેવું ભણ્યા એમને ખબર છે. એટલે અમુકને તો ડેફિનેશન પ્રવેગ એટલે શું, બરાબર, વેગમાન એટલે શું, બળનો આઘાત એટલે શું, ઘણાને નહીં ખબર હોય. આપણે બેઝથી ચાલુ કરવું પડશે. પણ આપણે બેઝથી ચાલુ કરીએ અને તમને આપીએ ને પછી જો તમે બેઝ ક્લિયર નહીં કરો ને મિત્રો તો નડશે પાછું. એટલે ઘણી વાર એમ થાય કે આ તો બેઝિક વસ્તુ છે ને આ તો વિષય વસ્તુ ચાલુ નથી તો આપણે આળસ કરતા હોય. પણ એવું ન કરતા. નહીં તો જેમ જેમ આગળ વધશો, કારણ કે જો ખાસ કરીને B ગ્રુપના વિદ્યાર્થીઓને ફિઝિક્સમાં જે મેથ્સ આવશે A ગ્રુપ તો મેથ્સ ભણતો હોય છે કોઈ પ્રશ્ન નથી, પણ B ગ્રુપ વાળાને જે બેઝિક મેથ્સ આવતું હોય ફિઝિક્સમાં એની માહિતી પણ મેં શરૂઆતમાં આવશે. બરાબર. લોગેરિધમ એન્ટી લોગેરિધમનું કેમ કેલ્ક્યુલેશન થઈ ઘણાને ખબર હતી એ પણ શીખવાડવું. એટલે ટૂંકમાં બેઝિક મેથેમેટિક્સ અને બેઝિક સાયન્સ. બેઝિક સાયન્સની આમ જરૂર ન હોય, 9-10 વ્યવસ્થિત ભણ્યા હોય તો. પણ સારું આ વખતે બધું માસ પ્રમોશન છે ઓનલાઈનમાં ઘણા ન ભણ્યા એટલે અમે રિવિઝન કરાવશું. એ અમારી જવાબદારીની બાબત. પણ સામે તમારી જવાબદારી છે કે વ્યવસ્થિત જોજો, તૈયાર કરજો તો તમને આગળના લેક્ચરો વ્યવસ્થિત સમજાશે. ઓકે. તો બધાને આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરી માહિતીનો. બધાને જય સ્વામિનારાયણ. અને ઉત્સાહપૂર્વક જે સૂચના મળી છે મિત્રો એ મુજબ વર્કઆઉટ કરજો. જો મિત્રો ત્યાં ઘરે રહેતા હોય એટલે ઘણા બધી વસ્તુ આપણી આસપાસ ફરતી હોય
ઘણી બધી સૂચનાઓ આપણને મળતી હોય, ઘણી બધી સલાહો મળતી હોય, બરાબર, કે વાં સારું છે ને ઓલું સારું છે ને ઓલું કરાય ને ઓલું કરાય. પણ પેલો અગત્યનો મુદ્દો એ છે મિત્રો કે તમને રસ શેમાં છે એ પ્રમાણે ગ્રુપ સિલેક્શન કરજો, એ પ્રમાણે આગળ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરજો. કાંઈ પણ પ્રશ્ન થાય તો તમને ગમે ત્યારે પૂછજો. ઓકે, બધાને જય સ્વામિનારાયણ.